તો આ સાથે જ ડભોઈ તાલુકાનું ઐતિહાસિક અને 16 કિલોમીટરમાં ફેલાયેલું ગાયકવાડી શાસનનું વઢવાણા તળાવ હાલ ભર ઉનાળે માત્ર 10% પાણી સાથે ખાલીખમ જોવા મળી રહ્યું છે, જે પશુ પક્ષીઓ અને સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યું। દેશ વિદેશના હજારો પક્ષીઓ માટે આશીર્વાદરૂપ આ સરોવરમાં નિયમ મુજબ 11 ફૂટનું લેવલ જાળવી રાખવાનું હોય, પરંતુ પ્રશાસનિક ઉદાસીનતા અને સંકલનના અભાવે પાણીનું સ્તર ઘટતા હવે પક્ષીઓ સ્થળાંતર કરે તેવી ભીતિ સેવાઈ રહી છે। 12 ગામો અને 10 વસાહતોને પીવાનું પાણી પૂરું પાડતા આ સિંચાઈ તળાવમાં જો સત્વરે પાણીનું લેવલ જાળવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રકૃતિ અને પ્રવાસી ઉપર તેની માઠી અસર પડશે તેવી સ્થાનિકોમાં બૂમ ઉઠી છે। ઉનાળો ઘણો અસહ્ય ગરમીથી ભરપૂર હોય ત્યારે વઢવાણા પક્ષી સરોવરની અંદર પાણીનું લેવલ 0 હોય એવું લાગી રહ્યું છે। અહીંયા પક્ષી સરોવરમાં એને પણ એક વર્લ્ડ લેવલ રામસર સાઈડ જ્યારે નક્કી કર્યું હોય, એને ઘોષિત કર્યું હોય ત્યારે જે નોર્મ્સ પ્રમાણે જે પક્ષી સરોવરની અંદર જે પાણી 11 ફૂટ લેવલ કાયમ માટે મેન્ટેન કરવાનું હોય તે નથી કરી શકતા, જેના કારણે ઓછા પાણીના કારણે પક્ષીઓ સાચવવા માટે જે પાણીનું લેવલ હોવું જોઈએ હોતું નથી।